હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ. તો મિત્રો, આજે આપણે સારંગપુરના કષ્ટભંજન એટલે હનુમાન દાદાજીનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું. શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન. દરેક કષ્ટભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીનું સ્મરણ માત્ર તમને વિકટભરી પરિસ્થિતિમાંથી તમને ઉગાડી લેશે. આ મંદિર ભક્તજનોના કષ્ટ નિવારણ માટે તેમનું જેમને ભૂત પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું ચમત્કારી અને સત્કારી મનાય છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સારંગપુર ગામ આવેલું છે. આ સારંગપુર ગામમાં કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર આવેલું છે. આ મંદિર માટે એમ કહેવાય છે કે ભૂત પ્રેતાત્માથી પીડિત માત્ર એકવાર સારંગપુર આવી હનુમાનજીના દર્શન કરી લે તો તેમની બધી પીડામાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ લોકો અને મંદબુદ્ધિ લોકો પણ આ મંદિરે હનુમાનજીના દર્શનનો આવશ્યક લાભ લે છે. ખાસ કરી કાળી ચૌદસના દિવસે આ મંદિર હનુમાનજીના આશીર્વાદ લેવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. ભૂત પ્રેતાત્મા ઉઘરતા આ મંદિર માટે એવી વાયકા છે કે ભૂત પ્રેતાત્મા પીડિત લોકો આ મંદિરમાં આવતા જ મંદિરનું પરિસર ધ્રુજવા લાગે છે અને હનુમાનજીની મૂર્તિ દર્શન માત્ર થી જ ભાગી જાય છે અને વળી મંદિરમાં ચાલતો ધુમાડો શ્વાસમાં જતા જ અને મંદિરમાં ચાલતા મંત્રોના ઉચ્ચારણથી ભૂત પ્રેત કાયમ માટે નાસી જાય છે. સારંગપુર મંદિર આશરે 150 વર્ષ કરતાં પણ જૂનું છે અને તેની સ્થાપના પણ જાણે શ્રદ્ધાળુઓના કષ્ટ હરવા માટે થઈ છે. આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભા મંડપ છે જેને આરસના પથ્થરથી જડાવવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ આ રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે અને આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા સવારથી જ મંગળ આરતીથી દર્શન શરૂ થાય છે. તે બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખુલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે. બધી જ જાતિ અને ધર્મના લોકો અહીં દર્શન કરવા આવે છે. દેશના જુદા જુદા વિભાગોમાંથી અને રાજ્યોમાંથી આવેલ ભક્તોની મનની મુરાદો અહીં પૂરી થાય છે. મિત્રો, આવો જાણીએ આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત શ્રી સ્વામી સહજાનંદ ઘણું ખરું ગઢડામાં રહેતા હતા. તેમને સંપ્રદાયના વડા તરીકે નિમણૂક કરેલા હતા. વડતાલના સ્વામી ગોપાલચંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે સારંગપુર વિશ્રામ કરતા. સારંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશા સાધુઓની સેવા કરતા, તેમની ભક્તિ કરતા. સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભક્તિ કરતા. એવી લોકવાયકા છે. આજથી 150 વર્ષ પહેલા સારંગપુરમાં ભારે દુકાળ પડ્યો હતો. પ્રાણી હોય કે મનુષ્ય, પાણી વિના દરેકની હાલત દયનીય બની ગઈ હતી. આ દુકાળ સારંગપુર આખાને ભરખી લેશે તેમ જણાતું. આ સમયે વાઘા ખાચર શ્રી ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી કહ્યું કે સ્વામી, અમારે તો 2 પ્રકારના કાળ પડ્યા છે અને એક 3 વર્ષથી વરસાદ નથી થયો અને બીજું આ બોટાદ અને કલ્યાણીના દરબારો સમૃદ્ધ હોવાથી તેઓ સંતોને રોકી રાખે છે. જેથી એમાંથી સત્સંગનો લાભ નથી મળતો. આ સાંભળી ગોપાળચંદ ગંભીર બની ગયા અને તેમને કહ્યું કે ભીડ ભાગે એવા હનુમાનજીની પ્રતિષ્ઠા કરી આપું. ગોપાળચંદ સ્વામી સારંગપુર પધાર્યા. ત્યાં વાઘા ખાચર તેમને ગામ બહાર ધાર પાસે લઈ ગયા. ત્યાં સ્વામીએ વાઘા ખાચરના પૂર્વજોએ જેમને વીરગતિ પ્રાપ્ત કરેલી તેમના પાળિયા જોયા. એમાં બાસીએ એક પાળિયા બતાવતા કહ્યું કે આ અમારા ઉગાબાપુ ખાચરના પાળિયા. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે દરબાર, આમાં હનુમાનજીની મૂર્તિ કંડારેલી છે. તો વાઘા ખાચરે સંમતિ આપી અને ત્યારબાદ આ પાળિયા ગઢમાં લવાયા અને સ્વામીએ હનુમાનજીનું ચિત્ર બનાવ્યું અને એક કાંજી કડિયાને બોલાવી કહ્યું કે આમાં
એવી મૂર્તિ કંડાર કે જેનું વિશ્વમાં નામ થાય. ત્યારબાદ સ્વામીએ મૂર્તિ સારંગપુર લઈ ગયા અને વિક્રમ સંવત 1850ના આસો વદ પાંચમના દિવસે સારંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો, વિદ્વાનો, બ્રાહ્મણો અને હરિભક્તોને આમંત્રિત કર્યા. ભવ્ય વેદો કથા વિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી. સ્વામી ગોપાળાનંદ મુખ્ય શિષ્ય સુમુનિએ આરતી કરી. આરતી સમયે સગુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ એક લાકડી પોતાની દાઢી સાથે ટેકવીને મૂર્તિ સામે ત્રાટક વિધિ કરવા ઊભા છે. પોતે સંકલ્પ કરે છે કે આ મૂર્તિમાં હનુમાનજી મહારાજ આવિર્ભવ થાઓ. જ્યારે આરતીના પાંચમા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી. ગોપાળાનંદ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરીને કહ્યું કે આપના ચરણે આવેલા હર કોઈ મનુષ્યના દુઃખ દૂર કરજો તો અને સર્વ પ્રકારને મુક્ત કરી સર્વનો ઉદ્ધાર કરજો. સ્વામીશ્રીની કૃપાથી નાની જગ્યાએ શરૂ થયેલા મંદિરની વ્યવસ્થા બાંધકામ વિક્રમ 1956માં શરૂ થયું. વધુ શ્રદ્ધાળુઓ આ મંદિરનો લાભ લઈ શકે તે માટે 1956માં શરૂ થયેલી વ્યવસ્થા બાંધકામ આજે પણ 2011 સુધીમાં આ મંદિર વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે. પુરુષોત્તમ સેવા સ્થાપનાનું મંદિર છે. તેમાં સ્વામી સહજાનંદ સ્વામી, યજ્ઞ સુદાસની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીના પગલાય અને અન્ય મંદિરો રાધાકૃષ્ણ મંદિર છે. આમ સારંગપુર હનુમાનજી મંદિરનું ઘણું મોટું મહત્વ છે. તો મિત્રો, આ હતો સંપૂર્ણ કષ્ટભંજન હનુમાનજી મહારાજનો સંપૂર્ણ ઇતિહાસ. મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરી અવારનવાર અમે વિડીયો બનાવીએ તમારા સુધી પહોંચે. અને કમેન્ટમાં જય શ્રી રામ અને જય શ્રી હનુમાનજી દાદા જરૂરથી લખજો.